શાક તો થઈ ગયું છે. હવે ખાલી રોટલો કરવાનો બાકી છે. હમણાં કરી નાખો. હા, એ આવે ને પછી ગરમ ગરમ રોટલો ખાઈ. ખબર નહીં દવાખાનામાં શું થયું હશે. હા, કાંઈ સમાચાર તો આવ્યા જ નથી. દીકરો નાનો થયો હશે કે દીકરી, કાંઈક આવે તો ખબર પડે. હવે રામ જાણે. હેતલ, એ હેતલ, આવી ગયા. શું થયું છે દવાખાનામાં? કઈ સમાચાર? હારા સમાચાર છે ને? હું હરા સમાચાર છે. એટલે કેમ આવું બોલો છો? ન થવાનું થઈ ગયું. હા, ન થવાનું થઈ ગયું? શું થયું છે? હા, તમારું મોઢું કેમ આમ પડેલું છે? અરે હા, ભાભીના સમાચાર આપો ને, એ બીજું બધું મેલો વાત, એ બધી પાછી કરજો. હા, ભાભીને તબિયત કેવી રહી? કશું આવર. હા હા, તમે હું બોલો છો? બાળક પડી ગયું. ભાભીને ભાભીને કશું આવડ થાય છે? તારે તો ખુશ થવું જોઈએ ને. હે, તારે તો ફટાકડા ફોડવા જોઈએ. તારે તો ઈ જ જોતું તું કે ભાભીને આવનારું બાળક આવે જ નહીં. ના ના, આવું તો મેં ક્યારેય નથી ધાર્યું. અને હું આવું થોડું જ છું. આ દુનિયામાં એક નાનો જીવ આવવાનો હતો. અરે મને હું મળવાનું છે એ જીવને ન લાવીને? તઈ તો વાત વધાવડા કરતી હતી તું. હે, કે ભાભી પાસે દવાખાના માટે આટલો ખર્ચો કરવાનો છે, આટલા રૂપિયા છે, તો આપણે પણ એટલા જ આપશું, આપણે પણ એટલા બચાવશું. કેમ કે એ તો બચાવતા હતા. મને એમ હતું કે આ બધું ભાભી નાટક કરે છે. પણ આ તો કેવી છો તું? અહીંયા સુધી વિચારી લીધું કે આ બધું પણ નાટક હતું. આ શું કહું ને, તો મને એમ હતું કે હું રૂપિયા બચાવીશ ને તો ભવિષ્યમાં આપણને કામ લાગશે. હવે એવા રૂપિયાને તારે ક્યાં નાખવા છે જે ભવિષ્યમાં કામ લાગવાના હોય, જે અત્યારે કામ ન લાગ્યા? જ્યારે જોતા હતા હવે તારા પૈસાને હળગાય. હું થયું છે? આ મારી ભૂલ છે. મેં આવું નહોતું વિચાર્યું. આ શું કહું છું તમને? જેવું વિચારવું હોય એવું. અત્યારે જે થયું એ બદલવાનું છે હવે? નહીં ને? મને પસ્તાવો છે કે મારા કારણે આ બાળક આ દુનિયામાં આવતા આવતા રહી ગયું. મારી જ ભૂલ છે. તમે કહો છો ને, એ વાત સાચી છે કે રૂપિયા કરતાં તો માણસનો જીવ વધારે. ના ના, તારે તો ભવિષ્યની મૂડી બચાવવી હતી ને. વર્તમાનમાં અત્યારે જે વ્યક્તિઓ સાથે જીવી શકાય, જે વ્યક્તિઓ સાથે રહી શકાય, જે વ્યક્તિઓ સાથે સમય માણી શકાય, એ તમારે કાંઈ નથી જોતું. ભવિષ્યની ચિંતા છે અને એના માટે બસ ખાલી પૈસા જ. ભાભી ઉપર હું વીત્યા છે. ભાભી પાસે માફી માંગુ તો એ ખરીદી લેજો. આજે સમયમાં નુકસાન થયું છે ને, એ સમય પાછો પૈસાથી ખરીદી લેજો. એવું ક્યારેય બન્યું છે તો બને તો ક્યારેય વાત માનવાની કોશિશ પણ કરી છે? મારી, મોટા ભાઈની, મમ્મીની કે તમારા મમ્મીની? આમાં સ્વાર્થ હતો કે આ ભાભી તો નાટક કરીને રૂપિયા બસાવે છે, તો હું કરવા આપું? હું બસાવું? એ નાટક કરે છે એમ મને નાટક કરતા આવડે છે. શેનું નાટક? હે, ક્યારની નાટક કરે છે? શેનું નાટક? સામે વસ્તુ દેખાતી નહોતી તને? મારી માફી માગીને શું થવાનું? માફી જેની માગવાની છે ને એની માગો. પણ કયા મોઢે હું માફી માંગુ? આ મોઢું લઈને ને આમે કઈ રીતે જાવ? હા નહીં, તારું બીજું મોઢું લઈને જા એની સામે. તારે તો બે મોઢા છે, હારું રહેવાનું અને છળ કપટ કરવાનું. તમે આવું બોલજો? બિચારા ભાભીની અત્યારે હાલત જે છે ને એ પ્રમાણે એને સપોર્ટની જરૂર છે. જા, તારાથી સારું બોલાય
સારી રીતે રહેવાય ને તો એની સાથે રહે.